અન્વયે આયોગની જે ગાઈડલાઈન છે એ અન્વયે હું એ જે આચાર્ય તાલુકા વિકાસ અધિકારી ફાગવેલ આપ સમક્ષ આપને સમજાવતા એવી બાબત રજૂ કરું છું કે ચૂંટણી લોકશાહીનું અભિન્ન અંગ છે. ચૂંટણી યોજવાથી જે કાંઈ પરિણામો આપણે વિકાસલક્ષી લાવવા હોય અને જે કાંઈ આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય એનું પ્રતિનિધિત્વ તમને આપવા માટેની આપણી આ બંધારણની જોગવાઈ છે. બંધારણની જોગવાઈને આધારે આપણે ચૂંટણી યોજાતી હોય છે દર 5 વર્ષે, અને એમ દર 5 વર્ષે આ તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાય છે. આપના ચિત્રોડ ગામમાં તાલુકા પંચાયતની એક તક છે, કોઈને સ્વેચ્છાએ હજી પોતાનો નિર્ણય બદલવો હોય તો બદલી શકે છે. આખરી તક છે. આખરી તક 1, 2 અને 3 વાર. બરાબર? 5 મિનિટ. આપણે ઉમેદવારી પત્ર કોઈ પક્ષમાંથી ભરેલું કે અપક્ષમાંથી આ ઉમેદવારી પત્ર ખેંચો છો તો એના માટે કોઈ પણ પ્રકારનું દબાણ કે ધમકી આપ સ્વેચ્છાએ આપને ફરી પૂછું છું, આપ કયા પક્ષમાંથી ચૂંટણી ઉમેદવારી કોંગ્રેસમાં આપને આ ઉમેદવારી પત્ર ખરેખર પાછું જ કરવાનું છે? આનો નિર્ણય મારે ફાઇનલ નિર્ણય કરવાનો છે. આ ફાઇનલ નિર્ણય કરતાં પહેલાં બીજી વાર આપણે છે અને એક જ ગામમાંથી 4 ઉમેદવારી પત્રો ભરાણા હતા અને ત્યારબાદ એક જ ગામમાંથી 4 ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવે છે. તો આ ખેંચવાનું કારણ શું છે? કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી લડવી જરૂરી છે અને ચૂંટણી યોજાય એમાં જ બધાનું સૌનું હિત છે અને આપણી સામાજિક, આર્થિક અને જે વહીવટી બાબતો છે એને આપણે ઉન્નત કરી શકીએ તેમ છે. છતાં આપ સમક્ષ મારી સમક્ષ આપ લોકોએ બધાએ કીધું કે અમે સ્વેચ્છાએ ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચવાનું છે. તો આ અંગેનો નિર્ણય હું તમામ કેસ પેપરની ચકાસણી કરી અને 10 મિનિટમાં આપ સમક્ષ રજૂ કરું છું. હું કે જે આચાર્ય તાલુકા વિકાસ અધિકારી ફાગવેલ ચૂંટણી અધિકારી ફાગવેલ આજે મારી ચીખલોડ બેઠકની સીટ ઉપર 4 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા. 2 રાષ્ટ્રીય પક્ષોના હતા અને 2 અપક્ષના હતા. તો એમના ઉમેદવારી પત્રો રજૂ થઈ ગયા હતા. ત્યાર પછી પાછા ખેંચવાની આજે મારી સમક્ષ જે નોટિસ રજૂ થઈ એ નોટિસ રજૂના કામે મેં નામદાર ચૂંટણી પંચની સૂચના અન્વયે ચૂંટણી મુક્તપણે, ન્યાયીપણે અને તટસ્થપણે યોજાય અને ચૂંટણી સારા વાતાવરણમાં યોજાય અને દરેકે ચૂંટણી લડવી જોઈએ, જેથી લોકશાહીનું હનન ન થાય. લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે. આવી આ 4 ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને મેં સમજૂતી આપેલ હતી. વારંવારની સમજૂતી આપવા છતાં આ 4 ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે કે અમો પોતે સ્વેચ્છાએ કોઈની ધાક ધમકી કે દબાણ વગર અમે ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય, જેથી તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે સ્વીકાર કરવા જણાવેલ છે. જે અન્વયે આજ રોજ તમામ પ્રકારની સમજાવટ અને સમજણ આપવા છતાં ઉમેદવારી પત્રો પાછા નહીં ખેંચવા અંગે નિર્ણય તેઓએ ન લેતા મેં એમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો સ્વીકાર કરેલ છે. હવે તો આ બાબત ચૂંટણી યોજાશે નહીં, કારણ કે ચૂંટણી પંચમાં ઉમેદવાર હરીફાઈ નથી અને બિનહરીફાઈ નથી, એટલે એક પણ ઉમેદવારી પત્ર ભરાતા નહીં. આ ચૂંટણી હાલ તુરત મોકૂફ રહેશે અને હવે નામદાર સરકારશ્રી અથવા નામદાર આયોગ દ્વારા જ્યારે બીજું જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારે આ બેઠકની ચૂંટણી યોજવામાં આવશે. 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે, શું કારણ? 4 ઉમેદવારી પત્રોને મેં પર્સનલી પૂછતા એક જ વ્યક્તિનો એક સરખો જ જવાબ મળેલ છે કે તેઓ ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય તે માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચેલ છે.